વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દી વિષયમાં જોઈશું પાઠ નંબર 6. તો પાઠ નંબર 6 તેનું નામ છે ટપકા કા ડર. એટલે ટપકા એટલે ટપકવું, ટપકવાનો ડર એટલે ભય. પછી આપણે જોઈશું તેના શબ્દાર્થ. સૌપ્રથમ આપણે નોટબુકમાં શબ્દાર્થ લખીશું. તો ચાલો તમે પણ તમારી નોટબુક ખોલો અને તેમાં શબ્દાર્થ લખો. પાઠ નંબર 6 શબ્દાર્થ. બુઢિયા એટલે ડોસી, વૃદ્ધ. છપ્પર એટલે છાપરું. પરેશાન એટલે હેરાન. બેર એટલે બોર. જંગલ એટલે વન. ભીગના એટલે પલળવું. પછી અંજાન, અંજાન એટલે અજાણ્યું. કષ્ટ એટલે મુશ્કેલી. જાનવર એટલે પ્રાણી. કહાની એટલે વાર્તા. વરસાદ એટલે બરસાત એટલે વરસાદ. દિન એટલે દિવસ. ઓલે, ઓલે એટલે કરા. જે આપણે વરસાદ પડે ત્યારે બરફના ટુકડા પડે છે ને, તેને આપણે ગુજરાતીમાં કહેવાય કરા. પછી ચાવલ, ચાવલ એટલે ચોખા. આપણે જે ભાત બનાવીએ છીએ ને, હા, એ ભાતને કહેવાય ચાવલ. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ચોખા. પછી જુજલા ઉઠના એટલે ક્રોધિત થઈ જવું, ગુસ્સે થઈ જવું. પછી ગભરાના એટલે ડરી જવું. શીર પર પેર રખકર ભાગના એટલે ખૂબ ઝડપથી ભાગવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ 6ના શબ્દાર્થ. તો હવે જોઈએ આપણે તેનું ભાષાંતર. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે સૌપ્રથમ આપણે નીચે ભાષાંતર લખીશું. જો ભાષાંતર લખેલું હશે તો તમને પાઠમાં સમજ પણ જલ્દી આવી જશે અને તમને ભણવાની મજા પણ આવશે. તો આપણે સૌપ્રથમ ભાષાંતર લખીશું. એમાં 1 બરસાત કા દિન થા. તમારે પણ એક એક લાઈનમાં આવું એક એક વાક્ય લખવાનું છે અને નીચે તેનો ગુજરાતી અર્થ લખવાનો છે. એટલે ગુજરાતીમાં ભાષાંતર લખવાનું છે. હિન્દીનું વાક્ય આવી રીતે આપણે આખા પાઠનું ભાષાંતર લખીશું તો આપણને પાઠ સમજવામાં, વાંચવામાં પણ સરળ રહેશે. તો આપણે આવી રીતે લખીશું. બરસાત કા દિન થા. તો વરસાદનો દિવસ હતો. પછી 2 ચારોं ओर पानी बरस रहा था. ચારે તરફ પાણી વરસી રહ્યું હતું. નંબર 3 જંગલ में बुढ़िया का घर भीग रहा था. એટલે જંગલમાં ડોસીનું ઘર પલળી રહ્યું હતું. ભીગ રહા થા એટલે પલળી રહ્યું હતું. जल्द ही बुढ़िया का घर टपकने लगा. એટલે જલ્દ હી એટલે થોડી વારમાં જ ડોસીનું ઘર ટપકને એટલે ટપકવા લાગ્યું. વરસાદ પડે છે એટલે પાણી ઘરની અંદર આવવા લાગ્યું. એટલે એને શું કહેવાય? ટપકવું. એટલે ઘરની અંદર પાણી ટપકવા લાગ્યું. બુઢિયા પરેશાન હો ગઈ એટલે ડોસી હેરાન થઈ ઉઠી. પરંતુ કરતી ભી ક્યા? પરંતુ કરે પણ શું? છપ્પર કો છાએ કોણ? એટલે છતને ઢાકે કોણ? थोड़ी देर में ओले भी पड़ने लगे એટલે
થોડી દેર મેં એટલે થોડી વારમાં, થોડી ક્ષણોમાં. ઓલે એટલે કરા, બરફના ટુકડા પડે ને નાના નાના, આપણે વરસાદ આવે, ખૂબ જોરદાર વરસાદ આવે તો તેમાંથી બરફના ટુકડા પણ પડે છે, એને કહેવાય કરા. તો કરા પણ પડવા લાગ્યા. બેર બરાબર ઓલે એટલે બોર જેવડા કરા. બેર એટલે બોર, બરાબર એટલે જેવડા, ઓલે એટલે કરા, બોર જેવડા કરા. उधर एक बाघ ओले की मार से परेशान हो उठा એટલે ત્યાં એક વાઘ કરાના મારથી પરેશાન એટલે હેરાન થઈ ગયો. कूदते फादते वह बुढ़िया के घर के पास पहुंचा. कूदतो उछળતો તે ડોસીના ઘરની પાસે પહોંચ્યો. बुढ़िया अंदर चावल पका रही थी એટલે ડોસી અંદર ચાવલ એટલે ચોખા, પકા એટલે પકાવી, તે ચોખા છે એ બનાવી રહી હતી. રસોઈમાં આપણે ભાત બનાવીએ ને એવી રીતે તે ડોસી અંદર ચોખા પકાવી રહી હતી, બનાવી રહી હતી. ચૂલ્હે પર પાણી ટપક રહા થા. ટપ ટપ એટલે ચૂલા ઉપર પાણી ટપકી રહ્યું હતું. ટપ ટપ પાણી પડે તો અવાજ આવે ને, ટપ ટપ, હે ને? તો એવી રીતે પાણી ચૂલા ઉપર ટપ ટપ પડી રહ્યું હતું. વહ જુજલા ઉઠી એટલે તે જુજલા એટલે ગુસ્સે થઈ ગઈ. ઓર બોલી અને બોલી, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. એટલે એ તો બોલી ઉઠી ગુસ્સે થઈને કે મને ટપકાથી એટલો ડર લાગે છે જેટલો વાઘથી પણ નહીં. એટલે મને ખૂબ ડર લાગે છે, આ પાણી ટપકે છે તેનાથી, જેટલો મને વાઘથી ડર લાગતો નથી એટલો મને આ પાણી ટપકવાથી ડર લાગે છે. बाघ ने सोचा बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. એટલે વાઘે વિચાર્યું, સોચા એટલે વિચાર્યું, બુઢિયા મુझसे તો નહીં ડરતી એટલે ડોસી મારાથી તો નથી ડરતી, પરંતુ તે ટપકા સે ડરતી હે એટલે પરંતુ તે ટપકાથી ડરે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा એટલે તે વાઘને એવું થાય છે કે જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा એટલે જરૂર ટપકા મારાથી પણ મોટું કોઈ પ્રાણી હશે. બસ ઇતના સોચતે હી બાઘ ઘબરાયા. બસ આટલું જ વિચારી, સોચતે એટલે વિચારવું, વિચારીને જ વાઘ ડરી ગયો. और शीर पर पैर रखकर भाग गया અને શીર પર પેર રખના એટલે તે ખૂબ ઝડપથી ભાગી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું પાઠનું ભાષાંતર. જો તમે આ પહેલા ભાષાંતર લખેલું હશે તો તમને પાઠ વાંચવામાં સરળતા રહેશે, હે ને? તો તમારે પણ આવી રીતે તમારી નોટબુકમાં સરસ મજાના એક એક વાક્યોનું ભાષાંતર લખવાનું છે, એટલે તમને પાઠ સમજવામાં પણ સરળતા રહેશે, હે ને? ચાલો આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાઠ 6 टपका का डर, टपकवानो डर. इस कहानी में गरीबी और कष्ट से जुड़ती बुढ़िया की कथा है. આ કહાની એટલે આ વાર્તામાં ગરીબ અને કષ્ટ એટલે મુશ્કેલીથી જુડતી એટલે મુશ્કેલીનો સામનો કરતી બુઢિયા એટલે ડોસીની વાર્તા છે. झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. झोपड़ी એટલે ઝૂંપડીમાંથી ટપકતા છપ્પર ઉસે એટલે
ઝોપડી એટલે ઝૂંપડીમાંથી તેના ઝૂંપડીના છાપરા, છપ્પર એટલે છાપરું, છપ્પર ટપકતા એટલે છાપરામાંથી ટપકતું પાણી, અને और भी संकट में डाल देता है એટલે તે એને વધારે મુશ્કેલીમાં, જે પાણી પડે છે તે એને વધારે મુશ્કેલીમાં નાખી દે છે. પછી વહ મન હી મન ઝુંઝલા રહી હે એટલે તે મનમાં ને મનમાં મૂંઝાઈ રહી છે. હે ને? ઝુંઝલાના એટલે ક્રોધિત થવું, ગુસ્સે થવું. પછી बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है એટલે વરસાદના કારણે પરેશાન એટલે મુશ્કેલ, હેરાન વાઘ એક તે ડોસીના ઘરની ઝૂંપડી છે એની પાસે આવીને બેસી જાય છે. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है એટલે ડોસીની વાત સાંભળીને અંજાન એટલે અજાણ્યો, ભય સે વહ ગભરા ઉઠતા હે એટલે બુઢિયા જે ડોસી છે તે અંદર જે વાત કરે છે એ સાંભળીને તે આ વાઘ છે એ ગભરાના એટલે ડરી જવું, ડરી જાય છે અને તે ત્યાંથી ભાગી જાય છે. તો ચાલો આપણે આગળ પાઠ જોઈએ. બરસાત કા દિન થા એટલે વરસાદનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા થા ચારે તરફ પાણી વરસી રહ્યું હતું, વરસાદ વરસી રહ્યો હતો. જંગલ में बुढ़िया का घर भीग रहा था જંગલ હતું ને એમાં બુઢિયાનું એટલે ડોસીનું ઘર હતું, તે પાણીથી પલ્લી રહ્યું હતું. જલ્દ ही बुढ़िया का घर टपकने लगा એટલે એનું ઘર છે એ ઝૂંપડી હતું, તો ઝૂંપડીમાંથી જે ઉપર છાપરું હોય તે છાપરામાંથી તેના ઘરમાં પાણી ટપકવા લાગ્યું. બુઢિયા પરેશાન હો ઉઠી એટલે ડોસી તો હેરાન થઈ ગઈ, પરેશાન થઈ ગઈ. પરંતુ કરતી ભી ક્યા પરંતુ એટલે પણ તે કરે પણ શું. છપ્પર કો છાયે કોણ એટલે છાપરાને છાયે એટલે ઢાકે કોણ. છપ્પર કો છાયે કોણ એટલે છાપરાને ઢાકે કોણ. થોડી દેર મેં ઓલે ભી પડને લગે થોડી વારમાં ઓલે એટલે કરા, થોડી વારમાં કરા પણ પડવા લાગ્યા. બેર બરાબર ઓલે એટલે બેર એટલે બોર, બોર જેવડા બરાબર એટલે જેવડા, ઓલે એટલે કરા, બોર જેવડા કરા પડવા લાગ્યા. उधर एक बाघ ओलों की मार से परेशान हो उठा ત્યાં એક બાઘ, બાઘ એટલે વાઘ, ઓલો કી માર સે પરેશાન હો ઉઠા એટલે કરાના મારથી તે હેરાન થઈ ગયો. कूदते फादते वह बुढ़िया के घर के पास पहुंचा कूदते फादते એટલે કૂદતો ઉછળતો, વહ એટલે તે બુઢિયાના ઘર પાસે આવી પહોંચ્યો. કોણ? વાઘ. તે કરા પડવા લાગ્યા એટલે તે તેના ડરથી ભાગી ગયો. તે કૂદતે ફાદતે એટલે કૂદતો ઉછળતો તે આ બુઢિયા એટલે ડોસીના ઘર પાસે આવી પહોંચ્યો. બુઢિયા અંદર ચાવલ પકા રહી થી એટલે ડોસી છે તે તેના ઘરમાં રસોઈ બનાવી રહી હતી. તે શું બનાવતી હતી? ચાવલ એટલે ચોખા. આપણે ભાત બનાવીએ છીએ ને એને હિન્દીમાં કહેવાય ચાવલ અને ગુજરાતીમાં કહેવાય એને ચોખા. એટલે બુઢિયા અંદર ભાત ચોખા બનાવી રહી હતી. ચૂલ્હે પર પાણી ટપક
रहा था। टप टप એટલે ચૂલ્હે પર પાણી ટપક રહા થા ટપ ટપ એટલે ચૂલા ઉપર પાણી પડી રહ્યું હતું ટપ ટપ। वह जुजला उठी और बोली। जुजला उठना એ जुजला उठी એટલે ગુસ્સે થઈ ગઈ। તે ગુસ્સે થઈને બોલી, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। એટલે તે ગુસ્સે થઈ ગઈ। જે પાણી પડતું હતું ને એ જોઈને તે ગુસ્સે થઈ ગઈ। मुझे टप અને બોલી, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। એટલે મને આ પાણી ટપકે છે એમ ના બોલી, પણ એ ટપકા એટલે પાણી ટપકવું। મને ટપકાથી એટલો ડર લાગે છે જેટલો વાઘથી પણ ડર નથી લાગતો, હે ને। પછી બાઘને સોચા એટલે વાઘે વિચાર્યું કે बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। એટલે વાઘ તો વિચારવા લાગ્યો કે ડોસી એમ બોલી કે મને ટપકાથી એટલો ડર લાગે છે જેટલો વાઘથી પણ નથી લાગતો। તો આ ડોસી છે વાઘ તો વિચારવા લાગ્યો કે આ બુઢી ડોસી કહે છે કે મને તો વાઘથી ડર નથી લાગતો, તેને શેનાથી ડર લાગે છે? बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। એટલે આ ડોસી છે એ મારાથી નથી ડરતી પણ ટપકાથી ડરે છે। એટલે એને ટપકાનો ભય લાગે છે। જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा। એટલે એને એમ થાય છે વાઘને કે ટપકા મારાથી પણ કોઈ મોટું પ્રાણી હશે। બસ इतना सोचते ही बाघ घबराया। बस आटલું જ વિચારીને તે ગભરાઈ ગયો। और सिर पर पैर रखकर भाग गया। તે આ વાત સાંભળીને તે તો ખૂબ ગભરાઈ ગયો અને તે ફટાફટ ભાગી ગયો। સિર પર પેર રખના એટલે ખૂબ ઝડપથી ભાગી જવું। એટલે વાઘ ત્યાંથી ખૂબ ઝડપથી ભાગી ગયો। તો વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની વાર્તા હતી, હે ને। હવે આપણે જોઈશું તેના શબ્દાર્થ। પરેશાન એટલે હેરાન, છપ્પર એટલે છત, ઘાસ ફૂસ વ લકડી સે બની એટલે ઘાસથી ને એનાથી જે આપણે છાપરું બનાવીએ ઝૂંપડીનું એને કહેવાય છત। ઓલે ગુજરાતીમાં તેને કહેવાય કરા। બેર એટલે ગુજરાતીમાં કહેવાય તેને બોર। મુહાવરે ઝુંઝલા ઉઠના એટલે ક્રોધિત હોના। ઝુંઝલાના એટલે ક્રોધિત એટલે ગુસ્સે થવું। શીર પર પેર રખકર ભાગના એટલે તેજ ગતિ સે ભાગના એટલે તેજ એટલે ખૂબ ઝડપથી, ગતિ એટલે ઝડપથી, ભાગના ખૂબ ઝડપથી ભાગવું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ જોઈશું। આવતીકાલે આગળ અભ્યાસ ને સ્વાધ્યાય જોઈશું। ત્યાં સુધી આવજો। વંદે માતરમ।